તો સોમનાથ કોરિડોર વિરોધ મુદ્દે પ્રભાસ પાટણ ખાતે બેઠક મળી હતી, જેમાં પ્રભાવિત વિસ્તારના લોકો અને સ્થાનિકોની બેઠક યોજાઈ હતી। તંત્ર દ્વારા જંત્રીના બમણા ભાવ જાહેર કરાયા બાદ બેઠક યોજાઈ। ધારાસભ્ય વિમલ ચુડાસમા પ્રભાસ પાટણ પહોંચ્યા હતા। કોરિડોરને લઈને ચિંતિત લોકો અને સ્થાનિક આગેવાનોને મળ્યા હતા। પ્રભાસ સહિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી। મારા વિસ્તારના લોકોને આ પરિસ્થિતિ છે ને આ તકલીફ છે, ત્યારે હું એક ધારાસભ્ય તરીકે કાલે લોકોને મળ્યો। તમામ લોકોને મળ્યા। 5 પ્રકારના લોકો છે, એક હોટલવાળા છે, એમ અલગ અલગ સમાજના બીજા 4 સમાજના લોકો છે, એમને મળ્યો, એમની વાત સાંભળી અને મેં કલેક્ટર સાથે વાત કરી અને એમને કીધું આજે સવારે હું 10:30 વાગે એમની પાસે મળ્યો। એમની જે માગણીઓ છે એ માગણી એમની સમક્ષ મૂકી અને એ માગણીઓ લોકો દ્વારા મને કહેવામાં આવી છે એ મૂકવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા મને પોઝિટિવ જવાબ દેવામાં આવ્યો અને એ આધાર ઉપર જે મારે એમની સાથે વાત થઈ છે એ લોકોની વચ્ચે વાત કરવા માટે આવ્યો છે। છતાંય લોકોએ જે નક્કી કરે, અહીંના વિસ્તારના લોકો નક્કી કરે, કારણ કે પ્રોપર્ટી એમની છે, જગ્યા એમની છે, એમનો હક અને અધિકાર છે અને વર્ષોથી એ લોકો રહી છે અને એ લોકો જે નક્કી કરે એ મારે હંમેશા જિમ્મેદારી મારી પ્રજા તરફ રહેશે અને એક ધારાસભ્ય તરીકે જે મારા વિસ્તારના લોકો, પાટણના લોકો નક્કી કરશે ત્યારે વિમલ હંમેશા એમની હારે રહેશે। અત્યારે એ લોકોનો એવું છે કે ભાઈ પહેલા છે એ 62 જણા જે ફેઝ 2 એ લેવાનો થાય છે, જે મંદિરની સાઈડનો ફેઝ છે ભોયવાડા। તો ત્યારે કાલે અમે વાતો કરી, કલેક્ટર સાહેબે એમની જે વાત હતી બહુ સારી વાત કરી અને એ વાતની અંદર એમનું પોતાનું કહેવાનું એવું થયું કે અમે જે જંત્રી છે જે 2012 ને 11 ની હોય એમાં 4 ગણી આપવી, 2023 ની છે એ ડબલ કરી દેવી, એ જે આ પ્રભાસની જે જંત્રી છે અને બાંધકામના છે એ એમના જે માળ છે એની ટકાવારી પ્રમાણે હોય છે। અસરગ્રસ્તોને કીધેલું કે તમને જે ભાવ આપ્યા છે એમાં તમે રાજી છો કે નહીં, એ અમને આજે જણાવશો, જેથી કરીને અમને સરકારમાં રજૂઆત કરવાની ખબર પડે। અસરગ્રસ્તો લગભગ કોઈ ત્યાં નતા પહોંચ્યા, પણ અમે પ્રભાસ પાટણ ગામ જે હિતરક્ષક સમિતિ બનાવેલી છે એના આગેવાનો ત્યાં પહોંચી ગયા હતા, કારણ કે ફેઝ 2 જે લોકો આવે છે એ લગભગ મજૂરી કરતા વર્ગો છે, એટલે એને કલાકમાં ક્યાંય પહોંચવું પડે તો એ અઘરું થઈ પડે। અવારનવાર આવા મિટિંગોના દોર ચાલુ છે।